રાજકોટના સરકારી આવાસ કૌભાંડમાં TV9ના અહેવાલની મોટી અસર થઈ। મહાનગરપાલિકાએ 2 કોર્પોરેટરો સામે શરૂ કરી છે તપાસ। 2 મહિલા કોર્પોરેટરોએ સરકારી આવાસમાં 20 મકાનો પોતાના સંબંધીઓને આપી દીધા। જ્યારે TV9એ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો ત્યારે શરૂ થયો તપાસનો ધમધમાટ। TV9ના અહેવાલની મોટી અસર। આવાસ ફાળવણી કૌભાંડમાં થઈ કાર્યવાહી। રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું। ચેરમેન પદેથી થઈ મહિલા કોર્પોરેટરની હકાલપટ્ટી। મકાન મેળવવાનું અનેક લોકોનું સપનું હોય છે અને ખાસ કરીને ગરીબ લોકો કે જેઓની આવક ઓછી હોય તેઓ માટે સરકારી આવાસ જ એકમાત્ર આધાર હોય છે, પરંતુ રાજકોટમાં તો હદ જ થઈ ગઈ। રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાની ફાળવણીમાં મોટું કૌભાંડ આચરાયું। આ કૌભાંડમાં અન્ય કોઈ નહીં પરંતુ ભાજપના જ મહિલા કોર્પોરેટરની સંડોવણી બહાર આવી। ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યાનો આક્ષેપ થયો છે। એટલું જ નહીં, ખોટા દસ્તાવેજોને આધારે 20 જેટલા આવાસ પોતાના પરિવારના નામે કરી લીધા હોવાની ફરિયાદ થઈ છે। ફરિયાદ સામે આવ્યા બાદ રાજકોટ શહેર ભાજપની વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવ પર કાર્યવાહી હાથ ધરાઈ। કાયદો અને નિયમન કમિટીના ચેરમેન પદેથી કોર્પોરેટરને હટાવવામાં આવ્યા છે। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરને પણ સૂચના અપાઈ છે। બંને કોર્પોરેટર અને તેમના પતિને તપાસ ચાલે ત્યાં સુધી મહાનગરપાલિકા કચેરીમાં પ્રવેશ ન કરવા સૂચના અપાઈ। ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેવા પણ સૂચના અપાઈ છે। બંને કોર્પોરેટરના પતિ પર આવાસ ફાળવણીમાં ગેરરીતિનો આરોપ છે। આવાસની ફાળવણીમાં ગેરરીતિ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરે તપાસ માટે કમિટી બનાવી છે। આવાસ સોંપતા પહેલા દરેક લાભાર્થીઓના દસ્તાવેજોની ફેર તપાસ થશે। તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ, જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે, એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે અને ત્યાં સુધીની કડક સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં આપણે જવાનું નથી, કોર્પોરેશનની અંદર પણ જવાનું નથી, એવી સૂચના પણ આપવામાં આવી છે। રિપોર્ટ આવ્યા પછી પ્રદેશનું માર્ગદર્શન જે કાંઈ મળશે એ સંદર્ભે આગળની કાર્યવાહી કરવાના છે। TV9એ 3 દિવસ પહેલા જ રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાની ફાળવણીમાં કૌભાંડ થયું છે તેવો અહેવાલ દર્શાવ્યો હતો, જે બાદ કોર્પોરેશને તરત જ તપાસ કરવાની ફરજ પડી। એક નહીં પરંતુ આ કૌભાંડમાં ભાજપના 2 કોર્પોરેટરોની સંડોવણી બહાર સામે આવી છે। કોર્પોરેટરોએ પોતાના સંબંધીઓને સરકારી આવાસ અપાવી દીધા, જેના પુરાવાઓ પણ સામે આવ્યા। ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ પોતાના બંને કોર્પોરેટરો સામે કડક કાર્યવાહી કરી શકે છે। બંને કોર્પોરેટર પર જે જવાબદાર હશે એની સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે। કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ અને પ્રમાણિક શાસન છે। ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ નીચે ગુજરાતમાં પ્રમાણિક શાસન છે અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 45 વર્ષથી પ્રમાણિક, પારદર્શક અને સ્વચ્છ શાસન છે। ત્યારે આ પ્રકારનું ગેરશિસ્ત ચલાવી લેવાય નહીં, આ પ્રકારનું ભ્રષ્ટાચાર જો ખરેખર હોય તો પણ ચલાવી લેવાય નહીં એવું સ્પષ્ટ માનવું। લોકસભા ચૂંટણી માથે છે ત્યારે સામે આવેલું આવાસ કૌભાંડ ભાજપને ઝટકો આપી શકે છે। ભાજપે તાબડતોડ પોતાના કોર્પોરેટર સામે કાર્યવાહી કરી છે। હવે તપાસ કમિટીમાં જો કોર્પોરેટર દોષિત જણાશે તો ભાજપ બંને કોર્પોરેટરને પક્ષમાંથી પણ બરતરફ કરી શકે છે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9।